મતગણતરીનું જે એસઆર ફોર્મ આવેલ છે તેમાં કોલમ નંબર 2 અને 3 કેવી રીતે ભરવું એના માટેનું માર્ગદર્શન આપને આપીશ, કારણ કે ઘણા બધા કન્ફ્યુઝન છે. કોલમ 2 અને 3માં કેવી રીતે ડિટેલ ભરવી, તો ડિટેલ કેવી રીતે શોધવી એ આપને આજે બતાવીશ. સૌથી પહેલાં તમારે વોટર જીઓવીની સાઇટમાં જવાનું છે. એમાં નીચે સ્ક્રોલ કરશો તો સર્ચના ઓપ્શન આવશે. એમાંથી આપણે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ એના ઉપર ક્લિક કરવાનું છે. એ પછી ઓપ્શન જોશો તો સર્ચ બાય એપિક, સર્ચ ડિટેલ અને મોબાઈલ નંબર. એમાં એપિકથી આપ જો સર્ચ કરવા માંગતા હો તો સૌથી પ્રથમ તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. એના પછી જે આપના ઇલેક્શન કાર્ડમાં જે ઉપર નંબર આપેલો છે એ જે નંબર છે એક્યુરેટ આપે આમાં એડ કરવાનો રહેશે. જે રીતે મેં મારી પોતાની પર્સનલ ડિટેલ જે મારો એપિક નંબર છે એમાં નાખીને આપણે એક એક્ઝામ્પલ બતાવું છું. એ એપિક નંબર આખો આપ ટાઈપ કરશો જે પ્રમાણે સ્ક્રીન ઉપર થઈ રહી છે. એના પછી ડિટેલ જે ગુજરાત સ્ટેટ જે છે આપણું જે સ્ટેટ હોય, ફોર એક્ઝામ્પલ ગુજરાત, એ ગુજરાત નાખવાની. નીચે કેપ્ચે એડ કરવાનું છે. એ કેપ્ચે એડ કર્યા પછી આપણે સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો તો નીચે જે મતદાર છે એમનું નામ, સગાવાળાનું નામ, ઉંમર, જિલ્લો, કઈ એસેમ્બલી છે, બધી જ ડિટેલ આવી છે. આ પ્રમાણેની ડિટેલ આપ આખી જે કોલમ નંબર 2 છે જે ઇલેક્શન ફોર્મમાં એમાં ભરી શકશો.